સુરત શહેરના રાંદેર હોમગાર્ડ્સ યુનિટ દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેરના રાંદેર હોમગાર્ડ્સ યુનિટ દ્વારા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને કમાન્ડ જનરલ ગુજરાત રાજ્ય મનોજ અગ્રવાલના સૂચનથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 71 યુનિટ એકત્રિત કરીને રેડક્રોસ બ્લડ સેન્ટરને અર્પણ કરવામાં આવ્યું છે. સુરત શહેરના જિલ્લા કમાન્ડ ડોક્ટર પ્રફુલ સિરોયાના માર્ગદર્શન અને રાંદેર યુનિટના ઓફિસર કમાન્ડિંગ રાકેશ ઠક્કરની આગેવાનીમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર સિરોયાએ જણાવ્યું હતું કે દેશના સરહદી જવાનોનો જુસ્સો વધારવા તેમજ દેશના નાગરિકોનો આંતરિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા અને આપાતકાલીન પરિસ્થિતિમાં સલામતી ફરજના ભાગરૂપે શું કરવું અને શું ન કરવું તેવા સૂચનો અને માર્ગદર્શન જવાનોને આપ્યા હતા. રક્તદાનના કાર્યક્રમના અંતે જે હોમગાર્ડ્સ જવાનોએ રક્તદાન કરીને રાષ્ટ્ર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરીને બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ ભગીરથ કાર્યમાં સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ મેહુલ મોદી, સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિગ્નેશ પટેલ, સ્ટાફ ઓફિસર મહિલા ધર્મિષ્ઠા મલંકિયા, સ્ટાફ ઓફિસર લોક સંપર્ક જિગ્નેશસિંહ ઠાકુર, યુનિટના અધિકારી મિત્રો, એનસી ઓઝા અને હોમગાર્ડ્સના સભ્યો જોડાઈને સેવા યજ્ઞને સફળ બનાવ્યો હતો. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત.